લાંચના વાયરલ વિડીયો બાદ ભાવનગર એસપીની મોટી કાર્યવાહી। લાંચો હેડ કોન્સ્ટેબલ દિલીપ પરમાર સસ્પેન્ડ કરાયો। ટીઆરબી જવાન ભરત સૈડા અને કિશન સોલંકીને છૂટા કરાયા। વાહન ચાલક પાસેથી 400 રૂપિયાના તોડના વિડીયો બાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી। દંડ વસૂલતા હતા શખ્સો। ટીઆરબી જવાન ભરત સૈડા અને કિશન સોલંકી બંનેને છૂટા કરાયા। લાંચો હેડ કોન્સ્ટેબલ દિલીપ પરમાર સસ્પેન્ડ। અમદાવાદના બોપલના ગરોડિયામાં એનઆરઆઈની હત્યાનો કેસ। એનઆરઆઈની હત્યા કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો। મૃતક અને આરોપી એક જ કારમાં હોવાનો ખુલાસો। કારની અંદર જ દીપક પટેલ ઉપર હુમલો થયાનો ખુલાસો। એનઆરઆઈ દીપક પટેલની ગામમાં યુવાન ઇન્દ્રજીતે કરી જાણ। રૂપિયાની લેતી દેતીમાં છેલ્લા 1 વર્ષથી વિવાદ ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે। જે હત્યાની ઘટના પ્રકાશમાં આવી તેમાં એક નવો ખુલાસો થયો છે। હત્યારો અને આરોપી બંને એક જ કારમાં સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે।